સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રભાસ પાટણ ગામને જોડતા સદીઓ જૂના રસ્તાઓ રાતોરાત બંધ થયા હતા। દિગ્વિજય દ્વાર તેમજ અલ્હાબાઈ હોલકર નિર્મિત જૂના સોમનાથ મંદિર સાથે જોડાતા રસ્તા પર સિમેન્ટની દિવાલો ઊભી છે। કોઈ આગોતરી જાણ કે જાહેરનામા વિના રસ્તા બંધ કરાતા સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પ્રભાસ પાટણ ગામ અને સોમનાથ મંદિર પરિસર વચ્ચે સીધો સંપર્ક તૂટ્યો છે। યાત્રાળુઓને પ્રભાસ પાટણ બજારમાં આવાગમન અટકાતા વેપાર ધંધાને મોટું નુકસાન। સૂર્ય મંદિર, મ્યુઝિયમ અને જૈન દેરાસર સુધી પહોંચવામાં મુશ્કેલ છે, તેમજ આરોગ્ય આપત્તિ સમયે એમ્બ્યુલન્સ અને આગના બનાવે ફાયર ફાઇટર પહોંચવામાં પણ ગંભીર જોખમ। પ્રભાસ હિત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાયને આવેદનપત્ર આપ્યું હતું। 100 વર્ષથી વધુ સમયથી જાહેર ઉપયોગમાં રહેલા રસ્તાઓ મનસ્વી રીતે બંધ। મંદિર ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈ પર આકરા પ્રહાર કર્યા હતા। ઇઝમેન્ટ રાઇટ્સ અને મૂળભૂત અધિકારો છીનવાયા હોવાનો આરોપ છે। વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની જાણ વિના રસ્તો બંધ કરાયો હોવાનો દાવો છે। ગ્રામજનોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચ્યાનો આક્ષેપ છે। આગામી 7 દિવસમાં રસ્તા ખુલ્લા કરવાની માંગ છે। જે કેસની સાથે મહેશ વાજા, સોમનાથ।